આવ્યા છે એ જ ટ્રિક્સ એન્ડ ટ્રેડ્સ આમાં યુઝ કરવાના છે. અબો એવરેજ કઈ રીતે પહોંચવું, સિમ્પલ ફંડા. ઘણા બધા પ્રિલિમ્સની પાછળ એટલા ગાંડા થઈ જાય છે. મને એમ કહો કે 200માંથી તમે 180 લાવશો કે 150 લાવશો કે જસ્ટ એક માર્ક્સથી તમે કટ ઓફ ક્લિયર કરશો, તમારા અને બીજા કેન્ડિડેટ્સમાં શું ફરક રહેવાનો છે? કંઈ જ નહીં. મેન્સ તો બધાએ સરખી જ લખવાની છે અને પેલા માર્ક્સ ક્યાંય ગણાવવાના નથી. તો હું શું કામ એટલી મજૂરી કરું કે હું પ્રિલિમ્સ પાછળ એટલો પ્રેશર નાખું કે મારી મેઇન્સની અથવા ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કોમ્પ્રોમાઇઝ થાય? એવરી ટાઈમ મેં જ્યારે પણ પ્રિલિમ્સના પેપર્સની પ્રેક્ટિસ કરી છે ત્યારે મારો ટાર્ગેટ એક જ હતો કે મારે 120 ક્રોસ કરવા છે. સિમ્પલ ફંડા. જ્યાં નથી થતા તો કેમ નથી થયા, અને જ્યાં થઈ ગયા છે તો કયા કયા પોઈન્ટ્સ મેં ધ્યાનમાં રાખેલા અને થઈ ગયા છે. આ બે વસ્તુ એનાલિસિસ કરીને પેપરને સાઈડમાં મૂકી દેવાનું. થર્ડ કોમન મિસ્ટેક પીપલ ડુ ઇઝ કે જ્યારે પણ પેપર આવે છે જે તે એક્ઝામનું અને પછી એમાં સાઈડમાં કોર્નર ક્વેશ્ચન્સ ઘણા બધા આવે એટલે આપણને ડર લાગે કે યાર આટલા બધા કોર્નર ક્વેશ્ચન્સ હું કઈ રીતે પ્રિપેરેશન કરીશ, એટલે આ રેફરન્સ મટીરિયલ ને પેલું રેફરન્સ મટીરિયલ ને પછી પાછો ઢગલો થઈ જાય. પણ ડોન્ટ યુ કન્સિડર કે એ જે કોર્નર ક્વેશ્ચન્સ છે એ બધા માટે જ કોર્નર ક્વેશ્ચન્સ છે? તો એવરેજ તો નીચે જ જવાનું છે ને બધાનું. પણ પ્રોબ્લેમ એ થાય છે કે એ કોર્નર ક્વેશ્ચન જોઈને આપણે એટલું કોર્નર વાંચવા લાગીએ છીએ કે સેન્ટર ભૂલી જવાય છે. એટલે પછી બીજી એક્ઝામમાં સાવ બેસિક પૂછાયું તો આપણને ખબર ના હોય કે આ ક્યાંથી આવ્યું. એટલે મેક ઇટ વેરી ક્લિયર કે આ એક્ઝામ્સમાં તમારે જે કરવાનું છે તમારું બેસિક્સ અને તમારું કરંટ અફેર્સ, આ બે જ વસ્તુ કરજો. કોર્નરના કદાચ 10 ક્વેશ્ચન છૂટી જશે તો બી તમે પ્રિલિમ્સ ક્વોલિફાય થઈ જશો, પણ એ કોર્નરના 10 ક્વેશ્ચન કરવામાં જો સેન્ટરના 30 છૂટી જશે તો ના મેઇન્સમાં મેળ પડશે ના ઇન્ટરવ્યુમાં. ક્લિયર છે? સો યોર બેસિક્સ એન્ડ યોર કરંટ અફેર્સ શુડ બી ધ ઓનલી થિંગ જે તમારું કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. અને મેં કીધું એમ કે ભાવનાઓમાં આવીને આપણે પ્રપોર્શન્સ ચેન્જ નથી કરવાનું. જે જેટલું વાંચવાનું છે એટલું જ વાંચવાનું છે ને એને એટલું જ રિવાઇઝ કરવાનું છે. અવોઇડ એક્સપર્ટ ઓપિનિયન્સ. આ એક સલાહ મને મારા કહેવાય ને કે જૂના ઓફિસર્સ દ્વારા આપવામાં આવેલી કે અગર તું દિલ્હી જાય છે તો સ્ટે અવે ફ્રોમ ગ્રુપ ડિસ્કશન્સ. એન્ડ આઈ રિલિજિયસલી ફોલોડ દેટ. જ્યાં પણ ગ્રુપ ડિસ્કશન ચાલતું હોય હું મારા હેડફોન મૂકીને સાઈડમાં નીકળી જાઉં. બિકોઝ કોઈક કદાચ 4 વર્ષથી પ્રિપેરેશન કરે છે, કોઈક 5 વર્ષથી પ્રિપેરેશન કરે છે, કોઈક 7 વર્ષથી પ્રિપેરેશન કરે છે અને કોઈક મારા જેવા છે જે પહેલી વાર પ્રિપેરેશન કરે છે. તો જે 4 વર્ષ 5 વર્ષથી પ્રિપેરેશન કરે છે એના કન્ટેન્ટમાં, એની અન્ડરસ્ટેન્ડિંગમાં અને મારી અન્ડરસ્ટેન્ડિંગમાં ડેફિનેટલી ડિફરન્સ રહેવાનો છે. અને એ જોઈને પછી આપણને કોમ્પ્લેક્સ ફીલ થાય કે હું ક્યારે પહોંચીશ અહીંયા. તો તમારે 5 વર્ષમાં પહોંચવું છે કે ક્લિયર કરવું છે તમારે નક્કી કરવાનું છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીબડી હુ ઇઝ પ્રિપેરિંગ, આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ ઇઝ કે તમારી જાતને અને તમારા નોલેજને તમારી ક્લેરિટીને તમારે બીજા સાથે કમ્પેર નથી થવા દેવાની. આઈ એમ પ્રેટી મચ શ્યોર અને સર વિલ ઓલ્સો એગ્રી કે જેટલા લોકો સિલેક્ટ થાય છે અને એની કમ્પેરમાં જેટલા લોકો સિલેક્ટ નથી થતા, એ સિલેક્ટ નથી થતા એવા ઘણા બધા લોકો એવા હશે કે જેમનું નોલેજનું કન્ટેન્ટ જે લોકો સિલેક્ટ થયા છે એમના કરતાં વધારે હશે. એન્ડ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ દેટ. તો વોટ ઇઝ દેટ ડિફરન્સ કે જે પેલાને સિલેક્ટ કરાવે છે અને પેલા કદાચ સિલેક્ટ થતા રહી જાય છે? દેટ ઇઝ ક્લેરિટી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ વે ઓફ એક્સપ્રેશન. તમે જે સમજ્યા છો અને તમે કેટલી સારી રીતે એક્સપ્રેસ કરી શકો છો. બિકોઝ તમારી પાસે લિમિટેડ સ્પેસ છે અને લિમિટેડ ટાઈમ છે. અને એમાં આપણે અઢળક આખી દુનિયાનું વાંચીને જઈશું, શું નાખવું શું ન નાખવું એ નક્કી કરવામાં જ ટાઈમ જતો રહેશે. એટલે મારા જેવું રાખવાનું, થોડું વાંચીને જવાનું, થોડું જ લખીને આવવાનું. પણ એવું હોવું જોઈએ કે બીજા કરતાં થોડું અલગ હોય. એટલે ભીડ સે હટકે આપની પહેચાન બનાવવાની જે વાત છે ને એ એક્ઝામમાં કમ્પ્લીટલી લાગુ પડે છે. કારણ કે યુપીએસસીની વાત કરીએ તો કદાચ 8-9 લાખ લોકો એક્ઝામ આપતા હોય છે, એમાંથી આપણે 1000માં આવવાનું છે. બીજી વસ્તુ જે મેં હમણાં જોયું, ઘણા બધા લોકો એવી વાત કરી કે યુપીએસસી જીપીએસસીની તૈયારીમાં, તો પણ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ કે ડોન્ટ મિક્સ ધ પ્રિપેરેશન. If you are for UPSC, stay for UPSC. If you are for GPSC, stay for GPSC. હું યુપીએસસીની તૈયારી કરીને જીપીએસસી આપું ને એમાં મેળ ન પડે એટલે પાછો યુપીએસસી પર આવું, અથવા જીપીએસસીની તૈયારી કરીને યુપીએસસી આપવા જાઉં, ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક.
તમે અગર સિલેબસ જોશો, સિલેબસ ડિફરન્ટ છે. પેપર પેટર્ન જોશો, પેપર પેટર્ન ડિફરન્ટ છે. પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેઇન્સ અને ઇન્ટરવ્યુની પેટર્ન પણ ડિફરન્ટ છે. એટલે જે પોસ્ટ માટે યુ આર ટ્રાઇંગ, મેક ઇટ વેરી ક્લિયર કે યુ આર ટ્રાઇંગ ફોર દેટ ઓનલી. ફોર મી યુપીએસસી વોઝ ધ ઓનલી ટાર્ગેટ, બટ એ જ વખતે જીપીએસસી આવીને મેં આપી દીધી, રાઈટ. બટ બાય ગોડ્સ ગ્રેસ કદાચ મારું ભાષા પર પકડ કદાચ પ્રાથમિક કે માધ્યમિક શાળાથી જ સારી છે, ગુજરાતી અને ઇંગ્લિશ પર, તો એ એસે અને લેંગ્વેજના પેપરના આધારે હું જીપીએસસી તારી ગયો. પણ મારા જીએસના તમે પેપર્સ જોશો તો એમાં તમને ઘણા બધા બ્લોક ખાલી મળશે, જ્યાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતનું અર્થશાસ્ત્ર પૂછાયું છે, એ ક્વેશ્ચન્સ મેં લખ્યા જ નથી, બિકોઝ એ પ્રિપેર જ નથી કરે. બટ બિકોઝ ઇંગ્લિશ, ગુજરાતી અને એસીમાં કમાન્ડ સારો હતો અને ગુજરાતી લિટરેચર મારો ઓપ્શનલ હતો અને એ વખતે એ સંદર્ભના ક્વેશ્ચન્સ પૂછાયા હતા અને મેં લખી દીધા ને આઈ કુડ ક્લિયર ઇટ. બટ એના માટે મેં મારી યુપીએસસીની પ્રિપેરેશન ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરી. એટલે આઈ વુડ જસ્ટ રિક્વેસ્ટ યુ કે તમે ડેપ્યુટી કલેક્ટર બનવા માંગો છો તો ડોન્ટ લુક એટ યુપીએસસી એટ ઓલ. તમે ડીવાયએસપી બનવા માંગો છો તો ડોન્ટ લુક એટ યુપીએસસી એટ ઓલ. હા, અગર તમે આઈએએસ બનવા માંગો છો, ફોરેન સર્વિસમાં જવા માંગો છો, આઈપીએસ બનવા માંગો છો, દેન ડોન્ટ લુક એટ જીપીએસસી એટ ઓલ. કારણ કે દરેક એક્ઝામની રિક્વાયરમેન્ટ અલગ છે ને. એટલે આપણે ગુજરાતનો બેસિક જે ફંડા છે, ઘણી બધી જગ્યાએ હજુ પણ મને એસ્પિરન્ટ્સ મળતા હોય છે અને કહેતા હોય છે કે પહેલાં મામલતદાર બની જઈએ, પછી ડેપ્યુટી કલેક્ટર બનીએ, પછી કલેક્ટર બનીએ. એ તો સરકાર આમ બી બનાવશે 20-25 વર્ષ પછી. પણ એવો ક્યાંય નિયમ નથી કે તમારે કલેક્ટર બનવા માટે પહેલાં મામલતદાર બનવું પડે અથવા આઈએએસ બનવા માટે પહેલાં મામલતદારની એક્ઝામ પાસ કરવી પડે. બંને એક્ઝામની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. મેં પહેલાં પણ મારી સ્પીચમાં કીધું છે કે આઈએએસ, આઈપીએસ અથવા તો જે ક્લાસ 1 ઓફિસર્સ છે દે આર ફોર પોલિસી મેકિંગ. નીચેના જે ઓફિસર્સ છે દે આર ફોર પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન. સો બંને જોબ્સની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. જ્યારે પેલાને કહેવામાં આવે છે કે તારે આ પ્રોગ્રામ્સનું આ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, તો એની પાસે કોઈ સ્કોપ નથી કે એમાં અમેન્ડમેન્ટ સૂચવી શકે. અને ઉપર બેઠા છે એમનું કામ છે કે એ પોલિસીને કઈ રીતે અમેન્ડ કરવી ને એમાં શું એડ કરવું ને શું બાદ કરવું. સો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલું ઊંચું છે અને કોણે બનાવ્યું છે અને એની ડિઝાઇન કોણે કરી છે અને એમાં કેટલું મેટલ વપરાયું છે, દેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ ક્લાસ 2, ક્લાસ 3. બટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રિક્વાયરમેન્ટ શું છે અને કલ્ચરલ અથવા તો હિસ્ટોરિકલ અથવા જિયોગ્રાફિકલ સિગ્નિફિકન્સ શું છે, દેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ યુપીએસસી એન્ડ જીપીએસસી ક્લાસ 1. એટલે એક્ઝામ્સની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે તો એની પ્રિપેરેશન અલગ અલગ હોય. એટલે એક જે ફંડા આપણે રાખીએ છીએ કે આજે આનું ફોર્મ આવ્યું તો ભરી દીધું, કાલે પેલાનું ફોર્મ આવ્યું તો ભરી દીધું, પછી પેલાનું ફોર્મ ભરી દીધું, પછી મારી તો એક એક્ઝામ જ નીકળતી નથી. પ્રશ્ન તો થશે ત્યાં. ક્લિયર છે? યસ ઓર નો? સો મેક ઇટ વેરી ક્લિયર કે આપણે જ્યાં પહોંચવું છે એ ડેસ્ટિનેશન આપણું ક્લિયર હોય તો કઈ ગાડી લેવી એની સમજ જલ્દી આવી જશે. અત્યારે ટ્રાફિકમાં છું એટલે ગાડીઓની વાત વધારે કરીશ. બટ વિથ ધીસ મારે જે કન્ક્લુડ કરવું છે, સોરી આઈ હેવ અ મીટિંગ ટુ અટેન્ડ એટલે નીકળવું છે આપની વચ્ચેથી. પણ વેન આઈ એમ ઇન્ટરેક્ટિંગ વિથ યુથ, જ્યારે દેશના અને રાજ્યના યુવા વર્ગ સાથે સંવાદ કરું છું ત્યારે ઘણી બધી વસ્તુઓ છે જે આપના ધ્યાને મૂકવી છે. અને અત્યારે જ્યારે આપ પ્રિપેરેશન ફેઝમાં છો, જ્યારે આપ તૈયારી કરી રહ્યા છો અને તમે જ્યારે મેઇન્સના આન્સર રાઇટિંગની વાત કરતા હો અથવા ઇન્ટરવ્યૂના આન્સર્સની વાત કરતા હો, ત્યારે તમારું જે ગાઇડિંગ ફેક્ટર છે અથવા તો ગાઇડિંગ ટોર્ચ છે એક જ છે, દેટ ઇઝ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કોઈ પણ પ્રશ્ન, આ મારી સ્ટ્રેટેજી પણ હતી અને તમને પણ કહું છું કે કોઈ પણ પ્રશ્ન જે મેઇન્સમાં આવે છે અથવા ઇન્ટરવ્યુમાં આવે છે, જરૂરી નથી કે એનો જવાબ તમે હા કે નામાં જ આપો. તમારે એ સિચ્યુએશનને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ અને કોન્સ્ટિટ્યુશનલ આઈડિયોલોજીસ સાથે મૂકી જક્સ્ટાપોઝ કરી એન્ડ તમારે ડિસાઇડ કરવાનું છે કે આમાંથી કયો રસ્તો લઈ શકાય. ઇન્ટરવ્યુની અંદર પણ તમને પૂછવામાં આવે જ્યારે ક્વેશ્ચન, ત્યારે ઇટ્સ નોટ નેસેસરી કે તમે એને યસ કે નોમાં જ જવાબ આપો. યુ કેન સ્ટાર્ટ વિથ યોર ઓન આઈડિયાઝ એન્ડ દેન જસ્ટિફાય વિથ ધ કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ. યસ ઓર નો? જરૂર નથી કે બધા જ અહીંયા બેઠા છે બધા જ યુપીએસસી અથવા જીપીએસસી કરે, અને યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવી એ સફળતાનો માપદંડ પણ નથી. ટ્રસ્ટ મી, લાઈફ આફ્ટર દેટ ઇઝ મચ મોર ડિફિકલ્ટ. દેન ઇટ યુઝ ટુ બી.
But yes, it gives you an opportunity to serve your nation in a better capacity. એવું બધું જો વિઝન સાથે આવતા હો કે દુનિયા બદલી નાખવી છે